સંકલ્પથી સિદ્ધિ સુધી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના આ એકદમ વિશિષ્ટ સફરની ઉજવણીની ઝલક જામનગરમાં જોવા મળી. જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જ્યાં મુખ્ય અતિથિ તરીકે દેવભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા તથા દિવ્યશ અકબરીની પણ ખાસ હાજરી રહી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો અને મીડિયા પ્રતિનિધિઓની હાજરી વચ્ચે યોજાયેલી આ પત્રકાર પરિષદે કેન્દ્ર સરકારના 11 વર્ષના યશસ્વી માર્ગ પર પ્રકાશ પાડ્યો. બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ. આ કાશ્મીરની અંદર 370 ની કલમ હોય, પાત્રી હોય, એ હોવાના કારણે એક અલગ દેશની પ્રતીતિ થતી હતી. તે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકારે આ સંસદની અંદર કાયદાની ધરમૂળથી ફેરફાર કરીને 370 અને પાત્રી નાબૂદ કર્યા. મિત્રો, અહીંયાથી આગળ જઈએ તો જ્યારે પહેલી આઝાદી પછી જવાહરલાલ નહેરુની સરકાર બની ત્યારે આપણા દેશની અંદર 47 વર્ષની અંદર એક એમ્સ હોસ્પિટલ હતી. ત્યાર પછી અટલજીની સરકાર આવી, એક બાથી 6 એમ્સ સુધી આ ભારતની અંદર આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થઈ હતી. નરેન્દ્રભાઈ 2014માં સરકાર આવી ત્યાર પછી આ 6 એમ્સ માંથી અત્યારે 13 ભારતની અંદર આરોગ્ય સુવિધા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. એના ભાગરૂપે ગુજરાતમાં જે એક એમ્સ હોસ્પિટલ બની એ આપણા સૌરાષ્ટ્ર રાજકોટ અને ગુજરાતની સુખાકારી માટે આરોગ્યના સરસ મજાના એક કામ તરીકે રાજકોટની અંદર એમ્સનું નિર્માણ કરવામાં આવ્યું. મિત્રો, ખાસ કરીને નરેન્દ્રભાઈનું હંમેશા વિઝન લાંબુ હોય છે. તેને વિચાર કર્યો કે 2014 નું આપણું ભારત સરકારનું બજેટ કેટલું તો કે 16 લાખ કરોડની આજુબાજુ. જો વિકસિત ભારત બનાવવું હોય તો આ બજેટનું સ્તર આપણે ઉપર લઈ જવું પડે. તો એના માટે શું કરવું જોઈએ? એના માટે મિત્રો આવકનો સ્ત્રોત કઈ રીતે વધે, એના માટે વર્ષો જૂનો જો આપણો એક મુદ્દો હતો જીએસટી નો. ઘણા વર્ષ સુધી કોંગ્રેસની સરકારમાં જીએસટી ને લાવવા માટેના પ્રયત્ન કર્યા પણ સફળતા પ્રાપ્ત થઈ નહોતી. ત્યારે નરેન્દ્રભાઈ આ જીએસટી ના મુદ્દાને સુલટાવીને આવકનો સ્ત્રોત કઈ રીતે વધે અને વિકસિત ભારત કઈ રીતે આગળ વધી શકે એના માટે આવક વધારવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. મિત્રો, આપણે વાત કરીએ આપણું બજેટ 40 લાખ કરોડ એટલે 2 ગણાથી વધારે બજેટ 11 વર્ષની અંદર વિકાસની અંદર આપણે હરપાર ભરી શક્યા છે. મિત્રો, જવાહરલાલ નહેરુની વાત કરીએ તો 18 વર્ષનું શાસન, ઇન્દિરાબેનની વાત કરીએ તો 16 વર્ષનું શાસન અને મનમોહનસિંહની વાત કરીએ તો 10 વર્ષનું શાસન. આ શાસનને ધ્યાનમાં રાખીને આપણા 11 વર્ષના શાસનની કમ્પેરિઝન કઈ રીતે કરી શકાય? મિત્રો, આપણો ભારત દેશ 2014 ની અંદર 11મા સ્થાને હતો. મનમોહનસિંહની સરકાર આવીને અર્થશાસ્ત્રી હોવાના કારણે ત્યારે 12મા નંબરમાંથી 10 વર્ષે 11મા સ્થાને લાવી શક્યા. અને 11મા સ્થાનેથી ચોથા સ્થાને 11 વર્ષની આદરણીય નરેન્દ્રભાઈ આ દેશને વિકાસ વૃદ્ધિને આગળ ધપાવીને આપણે પ્રતીત કરી બતાવ્યું છે કે 11મા સ્થાનમાંથી આપણે 16મા સ્થાને આવી ગયા છે. આપણે જેમના ચિનાબ નદી ઉપર કાશ્મીરની અંદર જે બ્રિજ બનાવવામાં આવ્યો, મિત્રો, આપણે ખાલી કલ્પના કરી કે બ્રિજ જે જગ્યાએ બનાવવામાં આવ્યો છે ત્યાંથી આ લોખંડ કઈ રીતે લઈ ગયા. ખાલી એકલા બેઠા બેઠા વિચાર કરીને આપણે કલ્પના આવે કે કઈ રીતે આ વસ્તુ લઈ ગયા ને લઈ કઈ રીતે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. મારો કહેવાનો અર્થ એટલો છે કે નરેન્દ્રભાઈ નથી કહેતા મોદી છે તો મુમકિન છે. નરેન્દ્રભાઈ જે વસ્તુ મનની અંદર નક્કી કરી છે કે આ વસ્તુ થવી જોઈએ એને કરીને બતાવી છે. એ ગુજરાતનો સીધો સાધો મુદ્દો તમને કહેવો છે કે 2002 માં નરેન્દ્રભાઈ એકવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે એકવાર બધા ધારાસભ્યોની મીટિંગ બોલાવી કે બધા ધારાસભ્યોને મહત્વનો એક પ્રશ્ન એ મને રજૂ કરો. તો સૌરાષ્ટ્રના 100% ધારાસભ્યોને એક જ પ્રશ્ન હતો કે વારો કરવા માટે અમને લાઈટ મળવી જોઈએ. મિત્રો, આપણે કલ્પના ન કરી શકતા કે 24 ગ્રામ જ્યોતિ ગ્રામ યોજનાના માધ્યમથી 24 ગામડાને લાઈટ મળે. એને સિદ્ધ કરીને બતાવ્યું છે. આવા અનેક મુદ્દાઓ. મિત્રો, આનો એક મુખ્ય મુદ્દો હતો કે સુરેન્દ્રનગરથી રાજકોટ લગી સિંગલ ટ્રેક હોવાના કારણે
એ ટ્રેન ઉપર 154% ભારણ હોવાના કારણે આપણને સૌરાષ્ટ્ર નવી રેલની સુવિધા પ્રાપ્ત થતી નહોતી. એના માટે બેનો અને સૌરાષ્ટ્ર સંસદીય નરેન્દ્રભાઈને રજૂઆત કરવા જતા ત્યારે એક જ મુદ્દો હતો, જ્યાં સુધી સુરેન્દ્રનગર રાજકોટ ડબલ ટ્રેક સુવિધા પ્રાપ્ત ન થાય ને એનું ઇલેક્ટ્રિફિકેશન ન થાય ત્યાં સુધી સૌરાષ્ટ્રને વધારે ટ્રેનો મળવાની નથી. તો એને તાત્કાલિક પૂર્ણ કરીને આજે સૌરાષ્ટ્રને ઘણી બધી ટ્રેનો આપણે પ્રાપ્ત થઈ છે. મિત્રો, અહીંયાથી આગળ વધીને આપણે વાત કરીએ તો આપણે જે ગુજરાતની જીવાદોરી કહી શકીએ નર્મદા યોજના બંધનું કામ ઘણા વર્ષ પહેલા નરેન્દ્રભાઈની સરકારમાં પૂર્ણ થયું. અવારનવાર કેન્દ્ર કોંગ્રેસની સરકારમાં રજૂઆત કરવામાં આવતી કે અમને બંધના દરવાજા ફિટ કરવાની મંજૂરી આપો. વર્ષો વીતી ગયા, આપણે દરવાજા બંધ કરવાની મંજૂરી નહોતી મળી. આપણા માટે ગુજરાત માટે ગૌરવ કહી શકાય કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર બન્યા પછી 17મા દિવસે ડેમના દરવાજા બંધ કરવાની આપણને મંજૂરી મળે એ મોટા મોટી ગુજરાતની અને ભારત સરકારની સિદ્ધિ છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ કેન્દ્ર સરકારમાં મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએ સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે અને 11 વર્ષ જે સંકલ્પથી સિદ્ધિ સુધી, એટલે કે એમનો જે સંકલ્પ હતો એ ગરીબ કલ્યાણ, સુશાસન, આ બધાને કેવી રીતે એમને સિદ્ધિ સુધી પહોંચાડવા તરફ મજબૂતીથી જે પગલાં લીધા છે અને પહેલી વખત ઇતિહાસમાં ઘર ઘર સુધી પહોંચવામાં કેન્દ્ર સરકાર સફળ થઈ છે. પહેલી વખત દેશના કોઈ એવા વડાપ્રધાન આપણે જોયા છે જેની ચર્ચા પણ, એમની યોજનાઓની ચર્ચા પણ ઘર ઘર સુધી થતી હોય, દરેક ગામડામાં, દરેક ચોરા સુધી થતી હોય, દરેક પરિવાર સુધી થતી હોય, એ પ્રકારની વ્યવસ્થા આપણે પહેલી વાર જોઈ છે. જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર લોકસભામાં પણ કેન્દ્ર સરકારના ની જેટલી યોજનાઓ છે એના તમામ લાભ, એ પછી જનધન ખાતાઓ હોય, નલ સે જલથી પીવાનું પાણીની યોજના હોય, નિઃશુલ્ક રાશન હોય, આરોગ્ય કાર્ડ્સ હોય, બીજી બધી બેનિફિટ્સ જેમ કે ડ્રોન દીદી, લખપતિ દીદી, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સમાં બહેનોને મદદ હોય, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી જેનરિક દવાઓ સસ્તી મળવાની વાત હોય, રોડવેઝનું આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સુદર્શન સેતુની એક સુવિધા હોય. પહેલાં આપણે કુરંગાથી લઈને દેવરિયા સુધી, હવે તો જામનગરથી અમૃતસર સુધીનો આખો નેશનલ હાઈવેનો કોરિડોર, અને એમાં એને આખા ગ્રામીણ ક્ષેત્રને પણ જોડતો, એટલે એમાં જામજોધપુર તાલુકો, ભાણવડ તાલુકો અને કાલાવડ તાલુકો પણ એમાં નેશનલ હાઈવેના આખા નેટવર્ક સાથે જોડાઈ. ધ્રોલ તાલુકો, જોડિયા તાલુકો, તો આપણી પાસે અત્યારે એ સુવિધા ત્યાં સુધી પહોંચી જ ગઈ છે. એટલે એ પ્રકારની જ્યારે આખી વ્યવસ્થા જામનગર સંસદીય ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી થઈ હોય, રેલવેઝની દ્રષ્ટિથી પણ આપણે ખાલી ટૂંકો ઉલ્લેખ કરીએ તો ડબલિંગનું કામ અત્યારે કાનાલુ સુધી ઝડપથી આગળ વધી રહ્યું છે. આવતા દિવસ ઇલેક્ટ્રિફિકેશન ઓખા સુધી પૂર્ણ થઈ ગયું છે. નવી ટ્રેનો, એ દુરંતો હોય, હમસફર હોય કે પહેલી વંદે ભારત સૌરાષ્ટ્રની હોય, આ તમામ સુવિધા આપણને પ્રાપ્ત થઈ છે. વંદે ભારત તો ઓખા સુધી અત્યારે આપણે લંબાવવામાં પણ એને સફળ થયા છીએ. એટલે આવી અનેક સુવિધાઓ કેન્દ્ર સરકાર, કદાચ હું 1-2 મિનિટમાં આખી મારી વાત તમને સમઅપ કરવું પણ ખૂબ અઘરું, બધું કહેવું, પણ એટલી બધી યોજનાઓ જેના સીધા પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ટોયલેટ બ્લોક્સ ઘર ઘર સુધી હોય, આ તમામ સુવિધાઓ જે રીતે પ્રાપ્ત થઈ છે, સાથે રાષ્ટ્રીય સ્તરે પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને ભારતની ઈચ્છા શક્તિ અને ભારતની શક્તિ શું છે એનું પ્રદર્શન અત્યારે જ થોડા દિવસ પહેલાં સેનાના માધ્યમથી, ઓપરેશન સિંદૂરના માધ્યમથી જે કરવામાં આવ્યું, તેમાં પણ આપણે દરેક ભારતીય ગર્વ લઈએ છીએ. પહેલી વખત દેશના ઇતિહાસમાં એવું બન્યું કે 140 કરોડ દેશવાસીઓ તો સ્વાભાવિક રીતે પોતાની સેનામાં ગર્વ લે, પણ ઓલ પાર્ટી ડેલિગેશનો પણ વિશ્વ સ્તરે ભારતની આ જ વાત લઈ અને વિશ્વના અલગ અલગ દેશોમાં ગયા કે હવે અમે આ મજબૂત ભારત છીએ, આ નવું ભારત છીએ, એટલી મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ કે હવે
અમારી તરફ જો કોઈ આંખ ઊંચી કરીને જોશે તો એનો મજબૂત જવાબ, મુંહતોડ જવાબ અમે ભારત દેશ આપશું. ત્યારે આ બધી સુવિધાઓના માધ્યમથી, નાની નાની સુવિધાઓ હોય કે મોટી માળખાકીય સુવિધાઓ હોય, એના માધ્યમથી મજબૂતીથી મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે. વિકસિત ભારતની આપણી પરિકલ્પના ક્યાંક આપણે સાકાર થતી પણ જોઈ રહ્યા છીએ. આજે વિશ્વની ચોથી મોટી ઇકોનોમી ભારત દેશ જ્યારે બની ગયું હોય ત્યારે મોદી સાહેબ પોતે કહે છે એમ કે આપણે પોતે વોકલ ફોર લોકલ, એટલે કે લોકલ પ્રોડક્ટ્સ